ગમે એટલી દવા લઈ લઈને તમે થાકી ગયા હોય અને છતાં ઉધરસ ન મટતી હોય તો મારો આ વિડીયો જરૂર જોજો। આજે હું તમને દર્શન કરાવું એવા મંદિરના કે જ્યાં માત્ર ગાંઠિયા ધરાવવાની માનતા રાખવાથી ગમે એવી ઉધરસ મટી જાય છે। ભાવનગર શહેરના સરદાર બાગ પીલ ગાર્ડનમાં વર્ષો જૂનું રૂખડા દાદાનું આ વૃક્ષ આવેલું છે। વૃક્ષની નીચે રૂખડા દાદાની ખાંભી પણ બિરાજમાન છે। જે કોઈને ઉધરસ થઈ હોય એ રૂખડા દાદાને અહીં ગાંઠિયા ધરાવવાની માનતા રાખે છે। જે કોઈને કેન્સર કે કોઈ પણ પ્રકારની ગાંઠ હોય એ અહીં રૂખડા દાદાને આખું સુરણ ચડાવવાની માનતા રાખે છે। જે કોઈને આંખ દુખતી હોય કે આંખને લગતી કોઈ પણ તકલીફ હોય એ અહીં રૂખડા દાદાને ધાતુની આંખ ચડાવવાની માનતા રાખે છે। જે કોઈને હાથ પગ દુખતા હોય એ અહીં રૂખડા દાદાને લાકડાના હાથ પગ ચડાવવાની માનતા રાખે છે। જે કોઈને સંતાન ન હોય એ અહીં રૂખડા દાદાને પારણું ઘોડિયું ચડાવવાની માનતા રાખે છે। જે કોઈને ખંજવાળ આવતી હોય કે ચામડીને લગતા કોઈ પણ રોગ હોય એ અહીં રૂખડા દાદાને મીઠું ચડાવવાની માનતા રાખે છે। જો કોઈનું બાળક બોલી ન શકતું હોય તો એ અહીં રૂખડા દાદાને બોર અથવા ધાતુની જીભ ચડાવવાની માનતા રાખે છે। જો કોઈના શરીર ઉપર કાળા ડાઘ હોય તો એ અહીં રૂખડા દાદાને સિંગોડા ચડાવવાની માનતા રાખે છે। અને જો કોઈના શરીર ઉપર સફેદ ડાઘ હોય તો એ અહીં રૂખડા દાદાને પેંડા ચડાવવાની માનતા રાખે છે। રૂખડા દાદા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી ભક્તોના કામ થાય છે। મંગળવાર, ગુરુવાર, શનિવાર ને રવિવારના દિવસે ભક્તો અહીં મોટી સંખ્યામાં દાદાની માનતા કરવા આવે છે। રૂખડા દાદાને દરેક ધર્મના લોકો માને છે અને દાદા સૌની મનોકામના પૂરી કરે છે। જો તમે પણ રૂખડા દાદાને માનતા હોય તો કોમેન્ટમાં જય રૂખડા દાદા લખી અને તમારા 2 મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો। અને આવા જ નવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।